તો આપણે જો ચશ્મા પહેરીને કમ્પ્લીટ રેડી થઈ ગયા જમવા હતું. હવે જાય જમવા. કેવા લાગે ચશ્મા? જો આ જમી લીધું અને છોટું અમારો લઈને નીકળી ગયો ચાવી, કારણ કે એને ચક્કર મારવી હોય તો એને લઈને નીકળી ગયો ચક્કર મારવા હતું, કારણ કે એને ચક્કર મારવા તો જોઈએ જેટલા, એટલે અમે બે નીકળી ગયા હતા ચક્કર મારવા હતું. પછી હું નીકળી ગયો અને એને માણકીને જરૂર પડી જમવાની, એટલે હવે હું પોગી ગયો સીધો પેટ્રોલ પંપે એને લઈને, કારણ કે એને ખવડાવ્યું. પછી મેડિકલ પોગી ગયો અને અહીંયા બે કામ કરતા હતા અને બંકો જમવા બેસી ગયો હતો અને હું મૂકી દઉં મોબાઈલ પાછો થોડીક વાર ચાર્જિંગ. હજી તો એ બધું પૈતું ને ત્યાં તો ટેબલ આખું પાછું એને ભરાઈ ગયું હતું. હવે એ બધું કરી નાખી. તમે જોવો તો ટાયરનું વજન એટલો થઈ ગયો ને કે ધક્કો મારવો પડ્યો. ત્યાં તો એ રિક્ષા ઉપડી અને ત્યાં તો જોયું ને તો અહીંયા તો ધીંગાણું જામ્યું હતું. પછી તો મેં એમાં લાભ લઈ લીધો. પછી આ બે જણા મને આવીને કહે કે તું મને વ્લોગમાં નથી લેતો, તો પછી આજે મેં એને વ્લોગમાં લઈ લીધા. પછી હું લાગી ગયો તો રૂટીન કામે, કારણ કે આજે કામ જાજુ હોય, શનિવાર છે એટલે. હજી તો હું કામ પતાવી બેઠો ત્યાં. તું મેરે સે પ્યાર કરતી હે યા નહીં કરતી? પછી હું જોવા નીકળી ગયો તો કાલે જે ઓપનિંગ છે એનું ડેકોરેશન જોવા. તો બહુ મસ્ત ડેકોરેશન કર્યું. ખજૂરભાઈ આવવાના, હું આવવાનો, તો તમે આવી જાજો. તો આજ માટે આટલું જ. મળ્યા કાલે. ટાટા, બાય બાય.